નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 11મું શિકારીને સોનેટ આ પાઠના સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નો જવાબ આપણે શીખીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો, જેથી તમે દરેક પ્રશ્નનો જવાબ અને વ્યાકરણ વિભાગ પણ શીખી શકશો. એમાં સૌથી પહેલાં છે આપણે કાવ્ય પરિચય કે શિકારીને કાવ્યમાં આરંભે કવિ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવાનો એટલે કે શિકાર ન કરવા વિનંતી કરે છે. વિશ્વનું સર્જન કેટલું સુંદર છે, એમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવાનું છે. એ માટે સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની છે. એથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે તને, એના મધુર ગીતો એટલે કે કલરવ સાંભળવા નહીં મળે. પ્રકૃતિના તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તતો તો જ વિશ્વમાં વસુદેવ કુટુંબની ભાવના જળવાશે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા થશે. આ પાઠના અગત્યના શબ્દાર્થો જોઈએ. એમાં શિકારી એટલે કે શિકાર કરનાર, સંહાર એટલે કે નાશ, ક્રૂરતા એટલે નિર્દયતા, આશ્રમ એટલે કે સંતોનું એક નિવાસ સ્થાન, સંત એટલે કે સંત અથવા તો સંન્યાસી, રૂડું એટલે કે સારું અથવા સુંદર, લતા એટલે કે વેલ અથવા વેલો, તરુ એટલે વૃક્ષ અથવા ઝાડ, ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય નજર અથવા તો ઘાતકી નજર. આ શબ્દાર્થના ઉપરથી જ આપણે પ્રશ્નોના જવાબ પણ સહેલાઈથી સમજી શકશું, એટલે યાદ રાખજો. મથવું પ્રયત્ન કરો એટલે કે મથામણી કરવી, કિંતુ એટલે પણ, સ્થૂલ એટલે મૃત કે નિર્જીવ શરીર, છાનો એટલે છુપાઈને અથવા તો ચૂપચાપ, વેડફવું એટલે કે બગાડવું અથવા નાશ કરવું, પૂજવું એટલે કે આદર કરવો, ઉપભોગ એટલે કે આસ્વાદ, આર્દ્રતા એટલે કે ભીનાશ અથવા મૃદુતા, ભલું એટલે કે સારું. હવે વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈએ આપણે. ઉપયોગીનું થશે નિરુપયોગી, સંહારનું સર્જન, સર્જન એટલે કે બનાવવું થાય છે, સંહાર એટલે કે વિનાશ, સ્થૂળ એટલે સ્થૂળનું થશે સૂક્ષ્મ, મોટાનું નાનું, એ રીતના, આદ્રાનું શુષ્ક. હવે પેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં જવાબ આપવાના છે. પેલો પેટા પ્રશ્ન છે કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. કવિ છે શિકારીને શું શિખામણ આપે? તો કવિ શિકારીને શિખામણ આપે છે કે તું સંહાર કરવાનું છોડી દે, પક્ષીનો શિકાર કરવાની ક્રૂરતા તને શોભતી નથી. આ વિશ્વ સંતોનો આશ્રમ છે, એમાં પંખીઓ, ફૂલ, લતા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય સમાયેલું છે. તેના તરફ ક્રૂર દ્રષ્ટિ રાખવી એ તને શોભતું નથી, એમ કવિ છે શિકારીને કહે છે. પક્ષીનો શિકાર કરવાથી તને કેવળ તેનું મૃત શરીર જ મળશે, મરેલું શરીર. તારે એના સૌંદર્યને માણવું હોય તો ક્યાંક છુપાઈને એના મધુર ગીતો સાંભળ. એનાથી પક્ષી તેને પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા નાશ પામે છે. સૌંદર્ય માણવું હોય તો સૌંદર્યને માણવા માટેની દ્રષ્ટિ કેળવ. સૌંદર્ય માણવું એ પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પ્રભુનો આનંદ માણી શકાય છે. આ વિશ્વમાં ચારે બાજુ અદ્રતા છવાયેલી છે, એમાં આપણે પણ સાથ આપીએ તો એમાં આપણું ભલું છે, એમ કવિ શિકારીને શિખામણ આપે છે. બીજો પ્રશ્ન, શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. શું કહેવા માગે છે? તો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દનો પુનરુક્તિ એટલે કે વારંવાર 2 વખત બોલ્યા છે. એ દ્વારા યુવાન શિકારી પક્ષીનો સંહાર ન કરવા માટે કવિ છે એ વિનવણી કરે છે, વિનંતી કરે છે. આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે, એ પછી પક્ષી હોય કે વૃક્ષ હોય કે લતા હોય. આથી પક્ષીનો કોઈ સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા જેવો છે. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર જ મળશે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી એમાં રહેલા સૌંદર્યનો નાશ થઈ જાય છે. સૌંદર્ય માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે.
પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાની આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, એનો આદર કરવાથી પરમાત્માને માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે એ માણીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. અને પાછું એમાં વસુદેવ કુટુંબની ભાવના પણ રહેલી છે. એટલે આ શિકારી કાવ્યનો ભાવાર્થ છે કે શિકાર કર માધવને. ત્યારબાદ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યનું ઉત્તર આપો. પક્ષીને પામવા કવિ છે શું કરવાનું કહે છે? તો પક્ષીને પામવું હોય તો કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં પણ વાસ કરશે. એમ પક્ષીને પામવું હોય તો તીર નથી ચલાવવાનું અને આ રીતના છુપાઈને એનું કલરવ સાંભળવાનું છે. નીચેના કાવ્ય પંક્તિ સમજાવવાની. કાવ્ય પંક્તિ એમ છે, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામવા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો કહેવા એમ માગે છે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું જ છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતા આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. બહુ વિકલ્પિક પ્રશ્નોમાં પહેલો છે કે સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે? તો એ છે સંતોનો. બીજો પ્રશ્ન, પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીના ગીતને સાંભળવાનું કહે છે. ત્રીજું, સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે? તો સુંદર બનવાની અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. ચોથો પ્રશ્ન, બધે છે અદ્રતા છાઈ તેમાં કે ભળવું ભલું એટલે શું? એટલે કે સૌ પ્રત્યે અનુકંપા રાખવી, દયા દ્રષ્ટિ રાખવી. પાંચમો પ્રશ્ન, કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે? તો એ સંહાર કરવાનું રહેવા દે એવો સંદેશ આપે છે. છઠ્ઠો પ્રશ્ન, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો પંખીઓમાં, ફૂલોમાં, લતા, વેલ, ઝરણા, વૃક્ષ વગેરેમાં પ્રકૃતિ તત્વો છે એમાં કવિને સૌંદર્ય જોવા મળે છે સૃષ્ટિનું. પ્રશ્ન 7મો છે, શિકારીને કાવ્યના કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં જોવા મળે? તો ક્યાં મળશે? તો એના મધુર ગીતમાં પક્ષીઓ મળશે. 8મો પ્રશ્ન, શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? તો એનો શિકાર કરવાથી એનું માત્ર સ્થૂળ શરીર મળશે. 9મો પ્રશ્ન, કલાપીનો ઉપનામ શું છે? તો છે સુરસિંહજી ગોહિલ. કોનું ઉપનામ છે? 10મો પ્રશ્ન, શિકારીને કાવ્યમાં કવિનું નામ લખો. તો એ કવિનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, પૂરું નામ. 11મો પ્રશ્ન, શિકારીને કાવ્યમાં કાવ્ય પ્રકાર કયો છે? છે સોનેટ પ્રકાર. હવે પર્યાય શબ્દ એટલે કે પર્યાય શબ્દ, દ્રષ્ટિ એટલે કે નજર, વિશ્વ એટલે જગત અથવા તો દુનિયા, વિરુદ્ધાર્થી શબ્દ, સંહારનું સર્જન થશે, કોમળનું કઠોર, સ્થૂળનું સૂક્ષ્મ. તળપદા શબ્દોમાં તો ઘટવું એટલે કે શોભવું અને શૂન એટલે કે શ્રવણ. ત્યારબાદ પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાંથી કોને પ્રત્યે લાગતો નથી? તો ઉપભોગને પ્રત્યે નહીં લાગે. તો આ આપણે ધોરણ 10માનો ગુજરાતી વિષયનો 11મા પાઠનો સ્વાધ્યાયનો પ્રશ્નોત્તર. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.